અને હવે વાત અમદાવાદ શહેરની કરીએ, જ્યાં તંત્રની બેદરકારીએ જનતા પરેશાન થઈ રહી છે। અમદાવાદમાં વરસાદ વરસ્યો ત્યારબાદ અનેક જગ્યાએ વાહનો ફસાઈ ગયા છે। નિકોલ જીવન ટ્વિન સોસાયટી પાસે વાહન ફસાયા છે। અમદાવાદમાં ભારે વરસાદ બાદ આ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અનેક જગ્યાએ રસ્તા ઉપર ખાડા ખોદીને મૂકી દીધા છે। તે દરમિયાન હવે ગતરોજ જે વરસાદ વરસ્યો ત્યારબાદ પાણી ભરાઈ ગયા હતા અને તે જગ્યા ઉપરથી વાહન પસાર થવા જતા આ રસ્તો જે અલગ અલગ જોઈ રહ્યા છો, માત્ર રસ્તા ઉપર નિકોલ વિસ્તારમાં ખાડા ખોદેલા છે અને મોટું વાહન ત્યાં ફસાઈ ગયું છે। જે થાર ગાડી છે એ આખી આ ખાડામાં નમી ગઈ છે। ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે। નિકોલ વિસ્તારમાં ઠેર ઠેર ખોદેલા ખાડામાં હાલ જોઈ શકાય છે કે વાહનો છે કે જેની અંદર ખાબકેલા જોવા મળી રહ્યા છે। નિકોલ વિસ્તારનો ગોપાલ ચોક પાસે આવેલ જીવન ટ્વિન સોસાયટી પાસેના દ્રશ્યો છે કે જે અત્યારે જોઈ શકાય છે કે આખી થાર ગાડી છે કે જે આ ખાડાની અંદર ખાબકી ગઈ છે અને આ જ થાર ગાડીની નીચે વધુ એક ટુ વ્હીલર પણ ફસાયેલું છે। એટલે કે કોર્પોરેશન દ્વારા જ્યાં ત્યાં ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે અને જ્યારે અહીંયા વરસાદની શરૂઆત થાય, વરસાદી પાણી ભરાવાની શરૂઆત થાય, આ પ્રકારે રોડ રસ્તા બેસી જાય છે અને અત્યારે જોઈ શકાય છે કે આ થાર ગાડી છે તે આખી અહીંયા ખાડામાં ખાબકેલી છે અને નીચે વધુ એક ટુ વ્હીલર પણ છે। તો આગળ પણ વધુ એક આખો જે આઈસર ટ્રક છે તે પણ આ ખાડાની અંદર ફસાયેલો છે। એટલે કે આ જ પ્રકારની હલકી ગુણવત્તાની કામગીરીથી હાલ લોકો ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે। જેસીબી બોલાવીને જેસીબીની મદદથી અત્યારે હાલ આ જે ટ્રક છે તેને બહાર કાઢવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો બીજી તરફ આ થાર ગાડી છે તે પણ અહીંયા ફસાયેલી છે અને થાર ગાડીની નીચે વધુ એક ટુ વ્હીલર છે તે પણ ફસાયેલું છે। એટલું જ નહીં પરંતુ જ્યારે ટુ વ્હીલર ચાલક છે તે પણ ખાડામાં ખાબક્યા હતા। તેમની સાથે વાતચીત કરીશું। ક્યારે આ ઘટનાથી તમે પોતે ખાડામાં ખાબક્યા હતા? હું પોતે ખાડામાં હતો। રાત્રે લગભગ 8:30 વાગ્યાની આજુબાજુ હું આ રોડ ઉપરથી નીકળતો હતો। હું રહું છું ઇન્ડિયા કોલોની રોડ ઉપર, પણ મને એમ કે આ રસ્તો સારો હશે એટલે અહીંયાથી નીકળવા ગયો અને મારી ગાડી સીધી અંદર બેસી ગઈ ખાડાની અંદર અને હું તો માંડ શું છે કે બધી બાજુથી ખાડો હતો એટલે હું તો બધી બાજુથી નીકળી ગયો બહાર, પણ મારી ગાડી અંદર છે હજી એમ। અને હું સવારનો બધાને કોશિશ કરું છું પણ હજી કોશિશ આવ્યું નથી કોઈ। અત્યારે 12 વાગી ગયા છે। મારો મોબાઈલ પાકીટ બધું અંદર જ છે। મારે પાછી ઇલેક્ટ્રિક ગાડી પણ અંદર છે મારી। અચ્છા, કોર્પોરેશનમાં જાણ કરી છે આપે કે આ પ્રકારની ઘટના આપની સાથે થઈ છે અને અત્યારે હાલ આપની ગાડી છે કે જેની અંદર છે? હા, જાણ કરી છે પણ મેડમ હજી કોઈ આવ્યું નથી અહીંયા। શું કહે છે એ લોકો કહે છે આવે છે, માણસો આવે છે એમ કહે છે। બિલકુલ, તો જે રીતે માણસો આવશે અને ગાડી કાઢશે તેવી માત્ર ને માત્ર આશ્વાસન છે તે આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ આવી નથી રહ્યું અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે અહીંયા આ ટુ વ્હીલર ચાલક છે તે પોતે ખાડાની અંદર ખાબકી ગયા હતા। મહા મુસીબતે તેઓ પોતાનો જીવ બચાવીને બહાર નીકળ્યા અને ત્યારબાદ આ થાર ગાડી, તો બીજી તરફ આજે ટ્રકના દ્રશ્યો પણ આપણે બતાવીશું કે અત્યારે હાલ જેસીબીની મદદથી ભારે જહેમતથી અત્યારે હાલ આ જે ટ્રક છે તેને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। અમદાવાદ નિકોલ વિસ્તારની અંદર ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ છે કે જ્યાં ને ત્યાં કોર્પોરેશન દ્વારા ખોદકામ કરી દેવામાં આવ્યું છે અને કામ પૂરું નથી કરવામાં આવ્યું અને જો પૂરું કરવામાં આવ્યું છે તો માત્ર કામ ચલાવ પુરાણ ત્યાં ભરવામાં આવ્યું છે। જે ફોર વ્હીલ પણ જે થાર ગાડી પણ ફસાયેલી જોવા મળી, જોઈ શકાય છે કે ટ્રક પણ અહીંયા ફસાઈ ગયો છે આ જ રસ્તાની અંદર। એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જે બેદરકારીથી હાલ શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। જ્યાં જુઓ ત્યાં આ પ્રકારના ખાડા ખોદકામ અને તેની અંદર ફસાયેલી ગાડીના દ્રશ્યો નિકોલ વિસ્તારમાં સામે આવતા જોવા મળી રહ્યા છે। તંત્રને રજૂઆત કર્યા બાદ પણ ગાડી બહાર કાઢવા માટે તંત્ર દ્વારા કોઈ પણ મદદ નથી કરવામાં આવી, જેને લઈને વાહન ચાલકો પણ ચિંતામાં મુકાયા છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। એટલે કે અમદાવાદ કોર્પોરેશનની આ જૂની આદત છે, વર્ષોથી ચાલતી આવતી। ચોમાસું આવવાનું હોય તેમ છતાં પણ ખાડા ખોદેલા હોય અને વાહન ચાલકો તેનો ભોગ બની જાય।